રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસને ઓપરેશન મહાદેવથી પણ આપત્તિ. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જ નહીં, સમગ્ર દુનિયાને આપવામાં આવ્યો સંદેશ. અંતરિક્ષમાં ભારતે રચનો ઇતિહાસ. નાસા ઇસરોનો સંયુક્ત ઉપગ્રહ નિસાર સફળતાપૂર્વક લોન્ચ. 2 સિન્થેટિક અપાર્ચર રડારથી સજ્જ પ્રથમ ઉપગ્રહ. ધરતી પરના દરેક બદલાવ ઉપર નજર રાખી સાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમાજમાં ડોક્ટરની મોટી ભૂમિકા ઉપર આપ્યું જોર. એઇમ્સ કલ્યાણીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં કહ્યું, મેડિકલ જગતમાં નવી ટેકનોલોજીને મળે વધુને વધુ મહત્વ. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા બન્યા ગુજરાતના મહેમાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી સૌજન્ય મુલાકાત. આવતીકાલે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ લેશે મુલાકાત. સુરતમાં કરોડોના સાયબર ફ્રોડનો પર્દાફાશ. પોલીસ તપાસમાં ₹1,550 કરોડના ટ્રાન્ઝેક્શન અને 50 લાખથી વધુ બેંક ખાતાની વિગતો આવી સામે. આરબીએલ બેંક કર્મીઓની સંડોવણી હોવાનું આવ્યું સામે. પોલીસ કમિશનરે વિશેષ તપાસ માટે એસઆઈટીની કરી રચના. ગીર જંગલના સૌથી મોટા વિસ્તારમાં દબદબો ધરાવતા જય અને વીરુનું થયું મૃત્યુ. એક ફાઇટમાં ઘાયલ થયેલ જયનું સાસણ એનિમલ સેન્ટરમાં લાંબી સારવાર બાદ થયું મૃત્યુ. મોદી સરકારની વધુ એક સફળતા. 127 વર્ષ બાદ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ બ્રિટનથી પરત લાવવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણાવ્યો ઐતિહાસિક પળ. કહ્યું, ગૌરવશાળી સંસ્કૃતિના સંરક્ષણ અને સુરક્ષા પ્રતિ સરકાર પ્રતિબદ્ધ.